અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલ હરિપરા રામજી મંદિર ખાતે 11 નિમિત્તે સત્સંગ તેમજ બટુક ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમ હેઠળ બટુક ભોજન પણ કરવામાં આવ્યું હતું। તો સત્સંગી મહિલાઓ દ્વારા રામજી મંદિરનો સત્સંગ પણ યોજવામાં આવ્યો હતો। મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીંની દાનપેટીમાં જે કાંઈ રકમ જમા થાય છે તે મહિનાના અંતે બટુક ભોજન અથવા જરૂરિયાતવાળા લોકોના લાભાર્થે ખર્ચવામાં આવે છે। આ કાર્યક્રમ દરમિયાન હરિપરા વિસ્તારના આજુબાજુના સ્થાનિકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેન, તમારું નામ શું છે? આજનો કાર્યક્રમ શું હતું? આપણે 11 સોરે સત્સંગ ગોઠવો તો એમાં આપણે જે મંડળ બાયું હોત્યું એ બાયુંનું આપણે જે કાંઈ આખી આ છોકરા માટે ગિફ્ટ લીધી બાપુએ, અને બાપુ કે પૈસા લઈ જતા નથી, આ જે કે 5-10 પૈસા થાય એ બધે બાપુ આ છોકરાવાને ગિફ્ટમાં લેશે। પપ્પા કે કોઈ લેસ બોક્સ લે, કોઈ પાણીની બોટલ લે, બધું વારે વારે બાપુ લેશે। જે કાંઈ પૈસા થાય ને એનો રામજી મંદિરે આપણે 11 સત્સંગ ગોઠવો, હજી એકાદ 2 વાર ગોઠવો છે એ રીતે આપણે બાપુને જે આપણે જે ખાઈ લેતા છે એ બધું આપણે આ છોકરાઓ માટે બાપુ કરે છે। મોટા બાપુ 1 રૂપિયા ઘરે નથી લઈ જવાના, નાના નાના છોકરાઓ ભૂલકાઓને ગિફ્ટ આપે છે। 12 મહિનાની 12 ગિફ્ટ બાપુને આપવાની છે, સમજ્યા? એટલે આ બાપુને થોડોક સપોર્ટ આપણે કરીને થોડા બાપુ રાખે છે, અને આપણે જે આ મહિલા મંડળ બાઈઓ સત્સંગના જે કંઈ થાય એમાંથી બાપુ આ છોકરાઓ માટે ગિફ્ટ લેવાના છે। એટલે સત્સંગ હવે 11 ગોઠવશું આ રામજી મંદિરે ક્યાંય। મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધારી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।